બધાને જય વેલનાથ. બોલો રામચંદ્ર ભગવાનની જય. આજ રોજ રામપર ગામને આંગણે ભગવાન શ્રી રામચંદ્રજીના સાનિધ્યમાં સૌ ઠાકોર સમાજ ભેગા થયા છે ત્યારે મારી સાથે પધારેલ મારા પલાસણ ગામના ઠાકોર સમાજના આગેવાનો, ગોલાસણ ગામના સતત 2 દિવસથી અમારી સાથે આખી ગાડી ભરીને નામ નહીં લઉં પણ ખૂબ મોટી સંખ્યામાં 2 દિવસથી સાથે ને સાથે જે સમાજનો એમને એક લાગણી જાગી છે અને એ લાગણી જગાડવા માટે સાથે સાથે બધા અમે તમારા ગામની અંદર આવ્યા છીએ. અમે એટલા માટે આવ્યા છીએ કે સમાજની અંદર આપણા જે સમાજની અંદર જે પ્રસંગો થાય છે એ પ્રસંગોની અંદર આપણી આવકો કરતા ખર્ચા વધી રહ્યા છે. તો એ ખર્ચા કેવી રીતે બંધ થાય, કેવી રીતે અટકાય, એની માટે તમારા ગામની અંદર અમે એક સંદેશો દેવા આવ્યા છીએ કે જે ખર્ચા અટકાવવા માટે એક બંધારણ નક્કી કરવામાં આવે અને બંધારણ નક્કી થાય અને બંધારણનું આપણે સૌ પાલન કરવું જોઈએ. તો આજે તમારા ગામની અંદર અમે એક વાત મૂકી કે શું તમે એ બંધારણની અંદર તમે જે સમાજના બંધારણ પેલા ચોખ્ખટ કરી દો કે બંધારણ કોઈ 2-5 ગામથી નહીં થાય. બંધારણ એક દરેક ગામની કમિટી બનાવવી પડશે, તાલુકાની કમિટી બનાવવી પડશે, તાલુકાની મીટિંગ કરવી પડશે, પછી જિલ્લા વાઇઝ મીટિંગ કરવી પડશે. પછી હું એવું માનું કે સુરેન્દ્રનગર અને મોરબી